ગુજરાતના જળ સંપત્તિ વિભાગ માટે વર્ષ 2026-27 માટે 13,944 કરોડનું મોટું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. આ બજેટમાં ઉત્તર ગુજરાત પાઇપલાઇન માટે 1237 કરોડ, કચ્છ માટે 1333 કરોડ અને સૌની યોજના હેઠળ 473 કરોડ ફાળવવામાં આવ્યા છે. નહેરોના આધુનિકીકરણ માટે 1419 કરોડ અને ડેમ સેફટી માટે 692 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જલારામ સુફલામ યોજના હેઠળ 16 સિંચાઈ યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે. સાબરમતી નદી પર નવા વિયર બેરેજના નિર્માણથી ગાંધીનગર, મહેસાણા અને સાબરકાંઠાના 36 ગામોને લાભ મળશે. સાથે સાથે સાબરમતી નદી પર 37 કિલોમીટર લાંબુ રિવરફ્રન્ટ વિકસાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સમગ્ર બજેટથી રાજ્યમાં પાણી વ્યવસ્થાપન અને કૃષિ ક્ષેત્રમાં મોટો ફેરફાર જોવા મળશે. સર્વાંગી વિકાસનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ અંદાજપત્રમાં મુખ્યત્વે જલ જીવન મિશન, ગ્રામીણ પાણી પુરવઠા યોજના માટે મોટી જોગવાઈ કરવામાં આવી છે અને લક્ષ્ય એ છે કે દરેક ગામને શુદ્ધ અને પીવાનું પાણી સમયસર મળી રહે. જલ જીવન મિશનમાં કેન્દ્ર સરકારની પુરસ્કૃત યોજના છે, એમાં રાજ્ય સરકારનો ફાળો છે, એના માટે 199 કરોડની જોગવાઈ છે. ગ્રામીણ પાણી પુરવઠા યોજના માટે 3,458 કરોડની જોગવાઈ છે અને નર્મદા કેનાલ અને પાણી પુરવઠા યોજના છે, એના માટે 500 કરોડની જોગવાઈ આપવામાં છે. બજેટ પાછળનું જે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીનું વિઝન છે, તો એ દરેક ઘરે પીવાનું પાણી મળી રહે અને એના અનુસંધાને માનનીય મુખ્યમંત્રીશ્રીના જે ગુણવત્તા યુક્ત અને નિયમિત પાણી પૂરું પાડવામાં આવે તે અભિગમથી પ્રેરિત આ બજેટ છે. વર્ષ 26-27 સુધી આ બજેટ છે પાણી એમાં મુખ્યત્વે ભૂગર્ભ જળની જે ઘટતી ગુણવત્તા છે અને ભૂગર્ભ જળ આધારિત જે ડિપેન્ડન્સી છે એને ઘટાડવા માટેનો પ્રયાસ